સાંજે આંટો મારવા નીકળતી વખતે જો પાણીપુરી ખાતા હોવ તો હવે સાવધાન થઈ જજો. તમારા સંતોષનો ઓડકાર કહેવાતી પાણીપુરી હવે ખાશો તો જે પ્રકારની આ સમસ્યાઓ છે તે સર્જાઈ શકે. ગંદકીના સામ્રાજ્ય વચ્ચે આ જીભને ચસ્કારો દેતી આ પાણીપુરી બને છે. વીટીવી ન્યૂઝે શહેરના લલુડી વોકડા વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું. શ્વાસ ન લઈ શકાય તેવી ગંદકીમાં આ પાણીપુરી બનતી જોવા મળે છે. નહાવાના ટબમાં આંબલી માવા માટે સડેલા બટાકાનો જથ્થો પણ દેખાયો. જગમાં ભરેલા પાણીની ગુણવત્તા પણ રામ ભરોસે જોવા મળી. નળના પાણીનો વપરાશ થતો હોવાનો પાણીપુરી વિક્રેતાએ સ્વીકાર કર્યો છે. એટલે કે જીભનો આ ચસ્કો તમને મોંઘો પડી શકે છે. આ તમારી પાણીપુરી ક્યાં બને છે તે આ દ્રશ્યો અને રિયાલિટી ચેક સામે આવ્યું છે. સારો આવે 2-3 દિન પહેલા ખરાબ આવ્યું હતું પાણી. એટલે પછી શું કરો? કારણ કે આવું ખરાબ પાણી આવતું હોય, લોકોને તો આવું ખવડાવે નહીં, તો શું કરતા હોવ છો? હું કેરબા લાવ્યા હતા. કેરબામાંથી આપતા હોવ છો. નગર દરરોજ ક્યાંથી આવે છે પાણી? કોર્પોરેશન નું આવે છે? નહીં, એ તો નલનું પાણી આવે. નલ એટલે નલમાંથી આવે એટલે કોર્પોરેશન નું જ હોય છે ને. કહાં સે આતા હે વો પાણી? એ તો ડેમ થી આવે ને. હા, ડેમ સે. હા, વહી પાણી. હા, ચોક્કસથી જે પ્રમાણે ઇન્દોર અને ગાંધીનગરમાં જે પ્રમાણે પાણીના કારણે ટાઇફોઇડ સહિતના કેસો નોંધાયા છે, ત્યારે વીટીવીની ટીમ છે તે જે પાણીપુરી વહેંચતા હોય છે તે વિક્રેતાઓને ત્યાં પહોંચી છે. આપ રિયાલિટી ચેક જોઈ શકો છો કે આ પ્રકારના દ્રશ્યો છે. હાલ આ જે પાણી છે તે પાણી બનાવવામાં આવતું હોય છે. જે ચટણી છે તે ચટણી ગરમ મૂકવામાં આવી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. અલગ અલગ ચટણી છે તે ગરમ કરવામાં આવી છે. આંબલીનું પાણી છે, જે આ આંબલી દેખાઈ રહી છે તેનું પાણી છે. લોકો જે પાણીપુરી આડોકતા હોય છે તે આ પાણીપુરી કેવી રીતના તૈયાર થતી હોય છે તે વીટીવી દ્વારા દેખાડવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે પ્રમાણેની ક્વોલિટી છે તે મેન્ટેન કરવામાં આવી છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. જે આંબલીનું પાણી છે, જે લોકો પાણીપુરી આડોકતા હોય છે, મોટા પ્રમાણમાં પાણીપુરી આડોકતા હોય છે, તે પાણી દેખાડવામાં આવી રહ્યું છે. કારણ કે જે આ પાણી તૈયાર થતું હોય છે, અંદરનું જે પાણી કેવી રીતના તૈયાર થતું હોય છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. આ પાણી છે તે તૈયાર થઈ ગયું છે. લોકો જે પાણીપુરીમાં પાણી છે તે મોટા પ્રમાણમાં આરોગતા હોય છે, પાણી પણ પીતા હોય છે. અને સૌથી વધારે જો ગુજરાતમાં જો સૌથી વધારે વહેંચાતું હોય તો તે પાણીપુરી છે અને મહિલાઓની પણ સૌથી વધારે પ્રિય હોય છે. પરંતુ જે પાણીપુરી છે તેના દ્રશ્યો છે અને આ પાણીના દ્રશ્યો છે, સાથે સાથે જે ચણા છે તેની ક્વોલિટીની વાત કરવામાં આવે તો આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણેનું અંદર અલગ અલગ જે પાણી છે તેનાથી ધોવામાં આવતું હોય છે અને જે પાણીનો સોર્સ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોર્પોરેશન દ્વારા પાણી આપવામાં આવતું હોય છે અને આ પાણીનું વિતરણ થતું હોય છે. તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે આ પાણીનો સ્ટોક છે તે કરવામાં આવતો હોય છે. પાણીપુરી વિક્રેતાઓ દ્વારા આ જે પાણીનો સ્ટોક છે તે કરવામાં આવતો હોય છે અને તેને જ લઈને ત્યારબાદ આમાંથી પાણીપુરી છે તે તૈયાર કરવામાં આવતી હોય છે. પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે. જે આ બટેકા વાપરવામાં આવતા હોય છે, કયા પ્રકારના બટેકા છે તે પણ જોઈ શકાય છે. કારણ કે જે પાણીપુરી છે મોટા પ્રમાણમાં લોકો આડોકતા હોય છે અને સૌથી વધારે જે ગૃહિણીઓ હોય છે, મહિલાઓ હોય છે, છોકરીઓ હોય છે, તેમને આ પાણીપુરી ખાવી ખૂબ જ ગમતી હોય છે. પરંતુ જે પ્રમાણેની ક્વોલિટી જોવા મળી રહી છે તેને લઈને ચોક્કસથી સવાલો છે તે ઉત્પન્ન થતા હોય છે. જે ક્વોલિટી મેન્ટેન કરવામાં આવતી હોય છે તે ક્વોલિટીને લઈને પણ ચોક્કસથી સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે. હાલ આ પાણીપુરી છે તે તૈયાર થઈને અહીંયા ઉપર રાખવામાં આવી છે. આજે પાણીપુરી વિક્રેતાઓ છે તેઓ સ્ટોક કરતા હોય છે, પાણીપુરીનો સ્ટોક કરતા હોય છે ને જે પ્રમાણેની પાણીપુરી રાખવામાં આવી છે તેને લઈને ચોક્કસથી સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કારણ કે જે પાણીપુરી કેવી રીતના બનાવવામાં આવતી હોય છે, કયા પ્રકારે છે. આપણે જે રાજકોટના લલુડી વોકડી વિસ્તારમાં છીએ અને અહીંયા જ જે પ્રમાણે પાણીપુરી વિક્રેતા છે તેમના ઘરે પહોંચ્યા છે અને તેમના ઘરે જ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કયા પ્રકારની જે અનહાઇજેનિક કન્ડિશન છે તે જોવા મળી રહી છે. એટલે કે ચોક્કસથી સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કારણ કે જે પાણીપુરી મેન્ટેન કરવાની હોય છે તે પ્રમાણેની જે જોવા નથી મળી રહી. કારણ કે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. કારણ કે આ જે અલગ અલગ ભાઈ છે તેમની સાથે વાત કરીશું. આપકે यहाँ जो पानी आता है कहाँ से आता है? કેવી રીતના જે આ તમારું પાણી તમે બનાવતા હો કેવી રીતના આવતું હોય છે પાણી? અત્યારે તો સારો આવે 2-3 દિન પહેલા ખરાબ આવ્યું હતું પાણી. એટલે પછી શું કરો? કારણ કે આવું ખરાબ પાણી આવતું હોય, લોકોને તો આવું ખવડાવે નહીં, તો શું કરતા હોવ છો? હું કેરબા લાવ્યા હતા. કેરબામાંથી આપતા હોવ છો.